સાણંદના વિરોચનનગર મુકામે મુસ્લિમ સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 17/2/2024 શનિવારના રોજ વિરોચનનગરમાં ઉમરશાહ બાવાની દરગાહ ખાતે મદની ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નના ભવ્ય આયોજનમાં હજારો લોકોની દુઆ અને આશીર્વાદ થકી 40 યુગલોએ નિકાહ અને સુન્નત અદા કરી નવજીવનની શરૂઆત કરી હતી। આ સમૂહ લગ્નમાં સમાજના દાતાઓ તરફથી દીકરીઓને કરિયાવર રૂપે સંપૂર્ણ ઘર વખરી ભેટમાં આપવામાં આવી હતી। હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સમાન આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ અને બહેનો દુઆ અને આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા। આ સમૂહ લગ્નનો મુખ્ય ઉદ્દેશ્ય કુરિવાજોથી દૂર રહી અને ફિજૂલ ખર્ચીથી બચીને નિકાહની અનમોલ સુન્નત અદા કરવાનો હતો। આ શુભ પ્રસંગે સમારંભના મુખ્ય અતિથિ મુફ્તી રિઝવાન કાશ્મીરી તારાપુરી, મૌલાના મુસ્તકીમ માહી, મૌલાના સલાઉદ્દીન સિદ્ધપુરી, અયુબભાઈ રાણા, મદની કમિટી પ્રમુખ ખાલિદ ખાન અને પૂર્વ સરપંચ અનવર ખાન, ઉપપ્રમુખ બાબા ખાન અને અબ્બાસ ખાન મલેક, મેનેજમેન્ટ ડિરેક્ટર એડવોકેટ શમશુદ્દીન ખાન, જિલ્લા સદસ્ય પ્રભાસસિંહ, તાલુકા સદસ્ય લિયાકત ખાન, સરપંચ હિતેશસિંહ, ઈસફ ખાન, અલી ખાન, સિકંદર બાપુ, બિલ્લોર ખાન, હઝરત ખાન, બશીર ખાન, આરિફ ખાન મલેક સહિત મદની ટ્રસ્ટના હોદ્દેદારો તથા ટ્રસ્ટીઓ, સમારંભના દાતાઓ, ગ્રામજનો સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને વાત કરીએ તો મદની લગ્ન કમિટી દ્વારા આ સમગ્ર પ્રોગ્રામનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં આવનાર મહેમાનોને કોઈ અગવડતા ના પડે એ માટે થઈને કાર્યકરો દ્વારા ટ્રાફિક કંટ્રોલ વ્યવસ્થા અને સાથે સાથે આવનાર મહેમાનોની બેસવા માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। આવનાર દરેક લોકોએ મદની ટ્રસ્ટની આ પહેલને બિરદાવી હતી। આ રીતે કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં મુસ્લિમ સમાજનો આ પ્રથમ સમૂહ લગ્ન સમારોહ સંપન્ન થયો હતો। ઇન્ડિયા ક્રાઇમ કવરેજ મુન્ના વાવરા સાથે સહયોગી ફજલ પઠાણ, વિરોચનનગર, સાણંદ।
સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે મદની ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં ગામના સમૂહ કમિટીના સભ્યો, પ્રમુખ, ઉપપ્રમુખ તથા ગામના તમામ આગેવાનોની મહેનતથી 40 જોડા 40 યુગલો થયા. અલ્હમ્દુલિલ્લાહ બધાની મહેનતથી આ સમૂહનું કામ બહુ સારી રીતે થયું. ખરેખર આમાં આ ગામના અંદર જે દુનિયાના ખોટા રીત રિવાજોને લગતી સાદી થતી, ખરેખર એ રીત રિવાજોને મિટાવવા માટે આ એક પહેલ કરી છે. આ પ્રથમ સમૂહ લગ્ન છે. ગામ તથા આજુબાજુના ગામનો બહુ મોટો સાથ સહકાર મળ્યો અને અલ્હમ્દુલિલ્લાહ 40 જોડાની નિકાહખાની પરિપૂર્ણ થઈ. હું આ સમૂહ લગ્નથી એક જ સંદેશો આપું છું કે આજના મોંઘવારીના જમાનામાં લોકોએ ફિજૂલ ખર્ચાથી બચવું જોઈએ અને આ રીતે સમૂહ લગ્નનું આયોજન કરી પોતાના ખર્ચાઓનો કાપ કરવો જોઈએ. તો જ આ મોંઘવારીના જમાનામાં માણસ આગળ વધી શકશે. અલ્હમ્દુલિલ્લાહ તારીખ 17/2/2024ના અંદર શનિવારના દિવસે અમે સુન્નતના મુતાબિક સમૂહ લગ્નના અંદર 40 જોરાના અલ્હમ્દુલિલ્લાહ સુન્નતના મુતાબિક અમે અમારા સાથીઓએ બધાએ મળી સુન્નત તરીકાના મુતાબિક નિકાહનું આયોજન પૂરું કર્યું. અને અમે લોકોને કહેવા માંગી કે આ રીતે અગર અમે કરતા રહ્યા અને લોકો અમારો ખર્ચો બચાવતા રહ્યા તો અમારા સમાજના મુતાબિક બહુ મોટો ફાયદો થશે. અને અલ્હમ્દુલિલ્લાહ આના મુતાબિક અમે જે કામ કર્યું, અમને ગામવાળાએ સાથ આપ્યો, એનો અમે બહુ શુક્રગુજારી કે અલ્લાહ પાક એમને બહુ બહેતરીન બદલો અતા ફરમાવે. અને અમારા હરેક સાથીએ જે કુરબાની આલી, હરેક સાથીને અલ્લાહ પાક બહેતરીન બદલો અતા ફરમાવે અને આવી જ મિલી જુલીને કામ કરવાની તોફીક અતા ફરમાવે. મદની ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્ન વિરોચનનગર કમિટી તથા વિરોચનનગર ગામના તમામ ભાઈઓ તથા વિરોચનનગર ગામના નવજવાનો તથા બહાર ગામથી આવેલા મહેમાનો તથા સમૂહ લગ્નની અંદર જે ભાઈઓએ સહયોગ આપ્યો તે દાતાશ્રીનો હું દિલથી આભાર માનું છું. અને વિરોચનનગર મદની કમિટીને હું તેમને બી આભાર માનું છું, તેમનો તહે દિલથી શુક્રગુજાર કરું છું. અને મુસ્લિમ સમાજે આવા કામો કરવા જોઈએ. અને સમૂહ લગ્ન જે રહ્યા તે સમાજની મજબૂરી નથી, પણ સમય અને સમાજ બંનેની માંગ છે, એટલે આવા કામો કરવા જોઈએ. અને બીજું એક કહીશ કે ખાલી સમૂહ લગ્નથી સમાજ અમારો પટરી પર આવશે નહીં. સમૂહ લગ્નની સાથે સાથે ઘણા બધા કામો અમારે કરવા પડશે. પહેલાં તો અમારા નવજવાનોએ વ્યસન મુક્ત થવું પડશે અને એજ્યુકેશન હાઈ લેવલનું લેવું પડશે. તો જ અમારો સમાજ 15-20 વર્ષ પછી પટરી પર આવશે. જો અમે અમારા બાળકો ઉપર ધ્યાન નહીં આપીએ અને આવા કામોમાં સાથ સહકાર નહીં આપીએ તો અમારો સમાજ 20 વર્ષ પછી સવા સૂદ જેવો હરિજનોની જે દલિત સમાજ છે તેના જેવો થઈ જશે. એટલે તમામ ભાઈઓને હું અપીલ કરું છું કે આપણા બાળકોને સારું એજ્યુકેશન આપો. અને જે નવજવાનો જે બદીના રસ્તે જ્યાં છે, જે એક વસ્તુ સમજો કે વ્યસની થઈ જશે, તે પોતે તેમનું વ્યસન છોડે અને બીજાને છોડાવે તેવી હું સમાજ જોડે આશા રાખું છું. તમે લઈ લીધું? લઈ લે એટલે મને કહી દેજો.